દિવસના ગુજરાત પ્રવાસે ભાવનગર પહોંચી ચૂક્યા છે। ભાવનગરના એરપોર્ટથી પીએમ મોદીનું મુખ્યમંત્રીએ સ્વાગત કર્યું। હવે પીએમ મોદીનો 1.5 કિલોમીટરનો રોડ શો શરૂ થયો છે। મહિલા કોલેજ સર્કલથી જવાહર ગ્રાઉન્ડ સુધીનો આ રોડ શો છે। રોડ શો પહેલા પીએમ મોદીની એક ઝલક માટે રસ્તાની બંને બાજુ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા। પીએમ ભાવનગરમાં 34,200 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે। તો પીએમ મોદીનો રોડ શો શરૂ થયો છે। ભાવનગર એરપોર્ટ પર પીએમ મોદીનું પહેલા તો ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને ત્યારબાદ રોડ શો શરૂ થયો છે। મહિલા કોલેજ સર્કલથી જવાહર ગ્રાઉન્ડ સુધીનો આ રોડ શોના રૂટ પર બંને બાજુ મોટી સંખ્યામાં તેમને જોવા માટે લોકો ઉમટ્યા છે। પીએમ મોદીના કાર્યક્રમને લઈ અને સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ભાવનગરમાં 34,200 કરોડના વિકાસ કામોની તેઓ ભેટ આપશે। દરિયાઈ ક્ષેત્રને લગતા 7,870 કરોડના પ્રોજેક્ટની તેઓ આજે ભેટ આપવા જઈ રહ્યા છે। મુંબઈ આંતરરાષ્ટ્રીય ક્રૂઝ ટર્મિનલનું પણ તેઓ અહીંથી ઉદ્ઘાટન કરશે। પીએમ મોદી ધોલેરા સર પ્રોજેક્ટનું પણ હવાઈ સર્વેક્ષણ કરશે।